અવિવેકનું અને વિષ્ટના 482 ના સુધી બીજે દિવસજી મહારાજને સમે હડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી ગોરડૂપ ચોકી ઉપર ગાદી તકિયાવીને વ્યાનતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા પોતાના મારવિંદની આડ મુનિ થા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મંદિર આવે છે ત્યારે ભગવાનના ઉત્કા ભગવા સાધુ એવું પૃથ્વી વિચરતા હોય તે જો જીવને ઓળખ થાય તો જીવ ભગવા ભક્ત છે. પછી એ ભગવાનનો ભક્ત તે ભગવાન વિના કોઈ અર્થને વિસતી રાખે નહીં. ભગવાનને ભગવાનના ભક્તને વિશે દ્રઢ પ્રીતિ કરવી જોઈએ અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાનના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્ર પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક 84માં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા અને તેનું જે સુખ તે તો વર્ણવવામાં જ કેમ આવે. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃતમ વડતાલનું 19મું થતું હોવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ મહારાજ. શું કમલેશભાઈ યાદ રાખ્યું વચનામૃત?
ત્યારે ભગવાન પૃથ્વી પર જરૂર ભરતખંડને વિશે વિચારતા હોય. પછી મહારાજે એમ કીધું, નરકનો કીડો હોય એને નરકના કીડામાં જ એને ગમે, પણ એ જે આ માઇક જે પંચ વિષય છે એ નરકના કીડા જેવા છે. વિમલભાઈ આપોજી. વડતાલનું 19મું વચનામૃત વચાણું. એમાં સંધ્યા આરતી થઈ ગઈ પછી મહારાજે વાત કરી છે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ. પછી મહારાજ બોલ્યા છે, આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાન અને ભગવાનના સંત આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે, અને જો તેને તેની ઓળખાણ થઈ જાય તો તે પરમ ભક્ત થાય છે. મયુરભાઈ તમે કંઈ યાદ રાખ્યું? નહીં. નીરવભાઈ? વડતાલનું 19મું વચનામૃત વચાણું. શ્રીજી મહારાજે કૃપા કરીને વાત કરી કે જ્યારે મનુષ્યને ભરતખંડને વિશે દેહ ધરે છે ત્યારે એને ભગવાન અને ભગવાનના સંત જરૂર ને જરૂર વિચરતા હોય છે પૃથ્વી ઉપર. ત્યારે આ જીવને એની ઓળખાણ થઈ જાય તો એને એનું કલ્યાણ થઈ જાય. પછી જામનગરવાળા તમે શું યાદ રાખ્યું? નહીં. કાંતિભાઈ તમે શું યાદ રાખ્યું? મહારાજે વાત કરી કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડમાં અવતાર આ જીવ અવતાર ધરે છે ત્યારે ભગવાન અને ભગવાનના ભક્ત એ આ ભૂમિ ઉપર વિચરતા જ હોય છે. એ ભક્તને જ્યારે ભગવાનની ઓળખાણ થાય તો ભગવાનનો ભક્ત થાય છે, અને એ ભક્ત છે એને ભગવાન સિવાય બીજી કાંઈ વાસના ન રાખવી. મહારાજ કે શા માટે? તો કે જે ભગવાન સિવાય જે માઇક પંચ વિષય છે એને તો જે આ નરકના કીડા છે એને સુખદાયી જાણે છે, પણ જે મનુષ્ય છે તે એને પરમ દુઃખદાયી જાણે છે. અને ભગવાન સિવાય જે કંઈ ભગવાનનો ભક્ત થયો એને આ 14 લોકના જે બ્રહ્માંડનું સુખ છે એને એમાં કંઈ જે વાસના રહે છે એ તો અવિવેકી એને ગણે છે. મહારાજ એમ કીધી. અને જે ભગવાન સિવાય જેને કંઈ વાસના રહી જાય છે એ તો મરીને જ્યારે જાય છે ત્યારે ઇન્દ્રલોકની પદવીને બ્રહ્માલોકને પામે છે, પણ જે યથાર્થ ભક્ત હોય એ તો ભગવાનના ધામને જ પામે છે. હે મહારાજ, ભગવાનનો અવતાર જરૂર પૃથ્વી ઉપર હોય જ. સાધુ હોય, ભગવાન હોય, અવતાર હોય. મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય ત્યારે ભરતખંડમાં ભગવાન હોય ને હોય. ક્યારે? મનુષ્ય થાય ત્યારે, મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે. મનુષ્યનો જન્મ ક્યારે પ્રાપ્ત થયો કહેવાય? મનુષ્યના ધર્મ પ્રમાણે વર્તે તો. મનુષ્યના ધર્મ પ્રમાણે વર્તે તો ભગવાન છે, નહીંતર નથી. મનુષ્યના મુખ્ય 3 ધર્મ છે: અહિંસા, બ્રહ્મચર્ય અને સત્યતા. આ મનુષ્યના 3 ધર્મ છે. પછી એને કાંઈક ભગવાન જાણ્યામાં આવે. પછી ભક્ત થાય. ભક્ત જેટલો ભગવાનને જાણે એટલો જ ભક્ત થયો કહેવાય. એ યોગ નિષ્ઠા છે. ભક્ત થયા પછી 14 લોકનું સુખ કાક વિષ્ઠા તુલ્ય થઈ જાય.
વિષ્ટા તુલ્ય થઈ જાય. 14 લોકનું સુખ. માણસની વિષ્ટા કાગડા ખાય અને પછી કાગડાની વિષ્ટા ફિલ્ટર થઈ ગયેલ. એના જેવું 14 લોકનું સુખ થઈ જાય. ઓઇલ મિલમાં ખોળ નીકળે, પછી એમાં તેલ રહી જાય તો પછી વિચાર્યું આમાં તેલ ન રહેવું જોઈએ, પછી જવા દે સોલવન્ટમાં, પછી એનો થાય પાવડર ડીકેક. આમ આંગળીનું ટેરવું તેલવાળું ન થઈ જાય, ન થાય એવું હોય ને પાવડર. એ પાછા અહીં કોઈ ન ખાય, એ બધી આઉટ સ્ટેટના માણસો એને ખોરાકમાં વાપરે, ગરીબ માણસો. એમ ભગવાન મળ્યા પછી 14 લોકનું સુખ ભોગવે એ ગરીબ માણસ છે. સોલવન્ટનો ડીકેક પાવડર ખાય એવા. હમ 14 લોક એટલે શું? 14 લોકના નામ આવડે છે? તમે 14 લોક જોયા છે? નથી જોયા. પરપણું એટલે શું? પરપણું એટલે શું? હમણાં નજીકના ભૂતકાળમાં જ પરપણાની વાત થઈ હતી. હાથમાં વસ્તુ છે પણ ખબર પડતી નથી, એનું નામ પરપણું. 14 લોક તમારી પાસે છે પણ તમને ખબર નથી. તમે કયો મેં જોયા નથી. આગળ હું કહીશ તો કહેવો જોયા છે. 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ. જો ભગાભાઈએ જોયા છે 14 લોક. હવે એને મળો તો દેખાય. 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ જોયા છે 14 લોક. હા, એનું નામ 14 લોક. ઓલા હાથ ઉપર ને હાથ હેઠે એ 14 લોક. પિંડમાં 14 લોક જણાય, પછી બ્રહ્માંડમાં 14 લોક જણાય. મનુષ્ય રૂપ નજરમાં આવે પછી દિવ્ય સ્વરૂપ નજરમાં આવે. શરીરમાં 14 લોક છે એ જાણ્યામાં આવે પછી જ બ્રહ્માંડના 14 લોક જાણ્યામાં આવે. આ 14 લોકનું સુખ કાગડાની વિષ્ટા જેવું થઈ જાય. 14 લોક સમજણ, કાગડાની વિષ્ટા સમજણી. સાંભળ્યું? વિગતવાર નામ આપો જી 14 લોકના, કમલેશભાઈ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પછી બધાયના નામ, બધાયના દેવ, બધાયના આહાર. સ્ત્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. હા, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે. એ જ્ઞાનેન્દ્રિય છે. એ સંશયવત છે. હું કર્મેન્દ્રિય કહું છું એને. કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિય છે. આનું નામ સંશયવત. હું એને જ્ઞાનેન્દ્રિય કહું છું તો જ્ઞાનેન્દ્રિય.
જોયું? આનું નામ પરપણું. આનું નામ પરપણું. પ્રેક્ટિકલમાં આવી ગયું પરપણું. આપણી પાસે છે, આપણા હાથમાં છે, આપણી નજરમાં છે, અને આપણે સમજી શકતા નથી. એનું નામ પરપણું. હું આને બહુ આમ કરતો હતો. મને કીર્તન સ્વામી કે એને બહુ અડોમાં. પછી ખબર પડે કે આ કાંઈક બહુ કિંમતી છે. ત્યાં સુધી પરપણું હતું મારે આને વિશે. હવે હું આને અડવામાં બહુ બીવું છું. પછી મેં પૂછ્યું આની કિંમત કેટલી છે? તો કે 60,000 રૂપિયા. 60,000 રૂપિયાનું આ છે. હું સવારથી સાંજ સુધી ગણું તો કાં 65 થાય, કાં 62 થાય, કાં 59 થાય. એટલા 1000 રૂપિયાનું છે. કાં ઘટે ને કાં વધે. લ્યો, પરપણું. પરપણાનો અર્થ સમજાણો? હાલો કયો, જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય સ્પષ્ટ કયો. આને જ જ્ઞાનેન્દ્રિય કહેવાય ને આને જ કર્મેન્દ્રિય કહેવાય. હાલો આગળ વધો. 4 અંતઃકરણના નામ કયો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 4 અંતઃકરણ. ચાલો, કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય જવાબ આપી શકો એમ છો? આપણે હું આંખથી જોઉં એ કર્મ કર્યું, એ કર્મેન્દ્રિય. ધારો કે આંખ છે, પેલા જ્ઞાન થયું. આંખ છે એનું જ્ઞાન થયું. આંખ પેલા મનમાં એવી વાત, પેલા મનમાં એવી વાત, એટલે એ કર્મેન્દ્રિય. એ કર્મેન્દ્રિય. આ વાક્ય રચના ક્યાંથી લઈ આવ્યા છો? ચાલો વિમલભાઈ સ્પષ્ટ કયો, કર્મેન્દ્રિય કોને કહેવાય ને જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? આ કર્મેન્દ્ર કહેવાય. કમલેશભાઈ કીધી શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ એ કર્મેન્દ્રિય કહેવાય. હાલો ભાઈ, તમે કર્મેન્દ્રિયના નામ આપો. વાક, વાણી, પાદ, પાયુ ને ઉપસ્થ આ કર્મેન્દ્રિય. વાક, પાદ, પાણી, પાયું, ઉપસ્થ આ કર્મેન્દ્રિય. ઈ કર્મ કરે છે 5 જણા, અને આ 5 જ્ઞાન આપે છે. પેલા રસ્તો જુએ, પછી પગ આગળ વધે. આંખ રસ્તો જુએ, પછી પગ આગળ વધે. સમજાણું? આંખને પગને નિત્ય સંબંધ છે. હાલતા હાલતા આંખ વીંચાઈ જાય, પગ મેળે મેળે ઊભો રહી જાય. સમજાણું? એ 5 જ્ઞાન આપે છે, 5 જણા કર્મ કરે છે. કર્મેન્દ્રિયાણામ જ્ઞાનસ્ય લક્ષણમ. જ્ઞાનેન્દ્રિયાણામ જ્ઞાનસ્ય લક્ષણમ અને કર્મેન્દ્રિયસ્ય કર્મત્વમ લક્ષણમ. બસ, કર્મ કરવું એ કર્મેન્દ્રિયનું લક્ષણ, જ્ઞાન આપવું એ જ્ઞાનેન્દ્રિયનું લક્ષણ. આંખ રસ્તો આપે પછી જ પગ ચાલી શકે. આંખ બંધ થઈ જાય ચાલતા ચાલતા, એટલે આપોઆપ પગ ચાલતો બંધ થઈ જાય. શ્રોત્ર, પછી ત્વક. શ્રોત પહેલા આપણે ચક્ષુ લીધી, શ્રોત્ર કાન, અને એની અમે વાક વાણી બોલે, અને કાન છે એ જ્ઞાન આપે. આ બોલાય, આ ન બોલાય, તરત જ
કાનને ખબર પડી જાય આ પ્રિય અપ્રિય, યોગ્ય અયોગ્ય, શુભ અશુભ. તો આ ચામડી જ્ઞાનેન્દ્રિય, આ હાથ કર્મેન્દ્રિય. હાથ અડે એટલે ચામડી જ્ઞાન આપે. કર્મ ચામડી કરે છે, જ્ઞાન આપે છે. કર્મ હાથ કરે છે, જ્ઞાન આપે છે ચામડી. એમ ગુદા કર્મેન્દ્રિય, નાસિકા જ્ઞાનેન્દ્રિય, શીશનું કર્મેન્દ્રિય, જીભા જ્ઞાનેન્દ્રિય. બસ આ નિત્ય સંબંધ જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિયને નિત્ય સંબંધ છે. એનું સુખ કાગડાની વિષ્ટા જેવું થઈ જાય ભગવાન મળ્યા પછી. આમ સ્વામી કહે છે, મહારાજ કહે છે. સાંભળ્યું? એના દેવ આવડે છે? કોઈને આવડે છે તમારામાં દેવ કયો? નાના સ્વામી દેવ બોલો 10 ઇન્દ્રિયોના. આંખના દેવ છે સૂર્યનારાયણ. આંખના દેવ સૂર્યનારાયણ. કાનના દેવ દિગ્પાલ. નાસિકાના અશ્વિની કુમાર. જીભના વરુણ. હાથના દેવ ચામડીના દેવ વાયુ. પછી વાક, વાણી, પાદ. વાણીના દેવ અગ્નિ છે. અને પગના દેવ વિષ્ણુ. વિષ્ણુ. બોલો વિષ્ણુભાઈ ને કયો, તમે પગના દેવ છો. હાલો પછી ગુદાના દેવ યમ છે. હા. વિષ્ણુના દેવ બ્રહ્મા પ્રજાપતિ. પ્રજાપતિ. આ દેવ 10 ઇન્દ્રિયોના દેવ. અને આહાર નેત્રનો આહાર રૂપ, કાનનો આહાર શબ્દ, નાસિકાનો આહાર ગંધ, ચામડીનો આહાર સ્પર્શ. બસ ગતિ કરવી એ પગનું કામ, ચેષ્ટા કરવી હાથનું કામ. એમ વાકપાદ, વાણી. વાણીનું શું કામ? અગ્નિ લગાડવો ને ઠારવું. પેલા અગ્નિ લગાડે ને પછી ઠારે. વાણીનું કામ. કારણ કે વાણીના દેવ અગ્નિ, જીવાના દેવ વરુણ. બોલે એટલે અગ્નિ લગાડે ને પાછો હરખું બોલે તો પાણી માથે આવી જાય. બરાબર, વરુણ દેવ ખરા ને. સાંભળ્યું? આ બધા એના કામ છે. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના બ્રહ્મા, ચિત્તના વાસુદેવ, અંતઃકરણના રુદ્ર, અહંકારના રુદ્ર. લ્યો આ એના બધા એના દેવ. આ 14 લોક સમજણા? 14 લોક તમે હારે લઈને ફરો છો. 14 લોક સાથે લઈને ફરો છો અને તમને ખબર નથી. એનું નામ પરપણું. એના દ્વારા વિષય ભોગની ખબર છે.
એ વિષય ભોગ કાક વિષ્ટા થઈ જાય ભગવાન મળ્યા પછી. બીજું જોવું ગમે નહીં, બીજું સાંભળવું ગમે નહીં, બીજો સ્પર્શ ગમે નહીં, બીજો રસ ગમે નહીં, બીજો ગંધ ગમે નહીં, બીજું કાંઈ ગમે નહીં. ત્યારે ભક્ત થયો કહેવાય એમ આ વચનામૃતમાં આવ્યું. હે નાનું છોકરું ચરક્યું હોય, હોના જેવું પીળું હોય ને, લઈ લ્યો કોઈ દી. હોનું હોય તો જો જો ભક્ત થાય એને હોનું, ઓલા છોકરું ચરક્યું એવું જ છે. અભક્તોને બે જુદું જુદું છે. સમજાઈશ કાંઈ? બોલો કેટલા પ્રમાણમાં ભક્ત થયા છે? ભક્ત કેટલા પ્રમાણમાં થયા છે? સહેજે સહેજે અરુચિ થઈ જાય. સાંજની કથામાં આવ્યો તો વ્યવહારની વાત કર્યા કરવી, લેઢા કરવી એ જ મોટામાં મોટો કુસંગ. મહારાજે આ એક જીવન મંત્ર આપણને આપ્યો. સ્વામી બાપાએ એ પોતાના જીવનમાં જીવન મંત્ર સાર્થક કરીને આપણને બતાવ્યો. એમાં હું લેઢા કરું એ કોઈ લઢવાની બાબત છે? એ કોઈ લઢવાની બાબત છે? હું ગોવિંદભાઈ કઈ સમજાય છે? ઉપલેટાવાળા ગોવિંદભાઈ, ભગવાન મળ્યા છે? કમલેશભાઈ, ભગવાન મળ્યા છે? મનસુખભાઈ, કાક વિષ્ટા થઈ ગઈ? જો સાક્ષાત સવિતામાં 2-3 ઠેકાણે ભગુની વાત અને ભાયાવદરના કેશુ ભગતની વાત બહુ સરસ રીતે સ્વામી બાપાએ સમજાવી છે. એક ભગવાનને બળે બળ હે, અને એક સ્થિતિના બળે બળ. બે ઠેકાણે સમજાવી છે. બે ઠેકાણે સ્વામી બાપાનો સમજાવવાનો દોર જુદો જુદો છે. ભગુને શ્રીજી મહારાજ ભગુ સુધી ગયા. કેશુ ભગત પોતે શ્રીજી મહારાજ સુધી પહોંચ્યા. એમ આપણે ભગુના જેવી વાત કરી. ભગવાન મળ્યા છે તો કે હા, વિષ્ટા થઈ ગઈ તો નહીં.
એટલે ભગવાન આપણા સુધી આવશે, આપણે એના સુધી પહોંચી કે ન પહોંચી. કેશુ ભગત થાય તો ભક્ત ભગવાન સુધી પહોંચી જાય. આખું સુરત કહેતું હતું ભગુનું કલ્યાણ ન થાય, એને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. કેશુ ભગત ભાયાવદરના આખું ભાયાવદર ગામ કહેતું હતું કે એ ભગવાનનો ભક્ત જ છે, ખરેખર ભક્ત છે. સુરતમાં ભગુને કોઈ ભક્ત નહોતું કહેતું, અને ભાયાવદરમાં કેશુ ભગતને બધા ભક્ત કહેતા હતા. હે હા, શું થયું? મને સાક્ષાત સવિતાના શબ્દો યાદ નથી આવતા, પણ એનું રહસ્ય આવું છે. હા, એવા શબ્દો વાપર્યા છે. ઉપરથી લીધું ને નીચેથી લીધું એમ. ઉપરથી લીધું એટલે ભક્ત પોતે ભગવાન સુધી પહોંચી ગયો, કેશુ ભગત. અને ભગવું એટલે એ નીચેથી લીધું, ન્યા સુધી ભગવાન ગયા. અધિક આપણને કાક વિષ્ટા તુલ્ય થઈ જાય તો કેશુ ભગત અધિક, કાક વિષ્ટા તુલ્ય ન થાય તો ભગુ અધિક. ભગુને ભરોસો હતો, પણ એ ભરોસો મહારાજ જાણતા હતા, સુરતવાળા નહોતા જાણતા, બીજા કોઈ નહોતા જાણતા. બીજા તો એને ઉપલી પ્રકૃતિથી જ જોતા હતા કે ભગુ આવો છે, પણ મહારાજ એને જાણતા હતા કે એને ભરોસો મારો છે એમ. સાક્ષાત સવિતાના શબ્દો નથી બહુ યાદ રહેતા, તમને યાદ રહી જતા છે કમલેશભાઈ કા? જો તમને યાદ ન હોય બહુ કહેવાય. જયેશભાઈ, તમને યાદ રહે છે સાક્ષાત સવિતાના શબ્દો? બરાબર. શું થયું 14 લોકનું? આપણે ભગવાન સુધી જવું હોય તો કાક વિષ્ટા તુલ્ય જાણવાનું. એમાં સાંખ અને યોગ બે આવી જાય. ભગુની વાતમાં માત્ર સાંખ આવે, કેશુ ભગતની વાતમાં સાંખ અને યોગ બે આવે. સાંજની સભામાં હતા તમે? સેવામાં હતા. સાંજે બહુ સાંખની વાત થઈ હતી. સાંખની ભક્ત માત્રને જરૂર છે, ઓછા વત્તા પ્રમાણમાં. નહીં તો દેશ કાળે કેટલાયના ઠેકાણા રહ્યા નથી, આપણું ઠેકાણું નહીં રહી. કારણ કે ભગવાનને સાધુ છેવટે તો આપણી પ્રિય વસ્તુ ઉપર ઘા મારવાના છે, નક્કી જ કરી લ્યો. છેવટે તો આપણી પ્રિય વસ્તુ ઉપર જ ઘા મારવાના છે. પછી શું કરશો? પછી નિશ્ચયનું શું થશે?
છેવટે તો એમ જ કરવાના છે. એને આશીર્વાદ આપીને દીકરો દીધો ને એ જ એના ઉપર ઘા મારવાના. ત્યારે શું થશે? ખંભાતના રૂપશંકરભાઈ હવેલી બનાવી, બંગલો બનાવ્યો હવેલી ટાઈપ, અને સ્વામી પાસે ગયા, ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામી મારી હવેલી, સ્વામી મારી હવેલી, સ્વામી મારી હવેલી. ઓહો, આવા ઝરૂ ખાન, આવી બારીઓ, આવા દરવાજા. શીશમના લાકડા વાપર્યા હતા એ યુગમાં, શીશમના લાકડા વાપર્યા હતા. અને કલાત્મક બંગલો બનાવ્યો હતો, કલાત્મક હવેલી બનાવી હતી. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, વાત વાતમાં એને યાદ કરે. સ્વામી કે બળી તારી હવેલી. થોડાક દિવસ થયા હતા, ખરેખર બળી ગઈ, આગ લાગી. પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામી હવેલી બળી ગઈ, કેમ, કેવો શોખ થયો છે? તો કે તમે કીધું હતું ત્યારે અડધી બળી ગઈ હતી, એટલે થોડોક શોખ થયો છે, થોડોક નથી થયો. અડધી હારી હતી ને અડધી બળી ગઈ હતી. છેવટે તો પ્રિય વસ્તુ ઉપર જ ઘા આવવાનો છે. છેવટે તો પ્રિય વસ્તુ ઉપર જ ઘા આવવાનો છે. જો સાંઈક સિદ્ધ કરવી હોય તો કરો, નહીતર કાંઈ નહીં. છૂટ છે હાવ. જો એકાંતિક મેળા હોય તો, એકાંતિક ન મળ્યા હોય તો તમારે હારે એ તમારી પ્રિય વસ્તુને પોષણ કરશે. એકાંતિક મળ્યા હોય ને પરમ એકાંતિક કરી મળ્યા હોય તો સમજી જ લેવાનું. મોટા સંતો, મોટા સંતોના યોગમાં આવેલા હરિભક્તો કેમ માંદા પડ્યા ને કેમ ધામમાં ગયા ને કેમ રહ્યા ને, સંતો એને કેમ રાખ્યા ને કેમ ધામમાં મોકલ્યા ને કેમ રોગ પ્રેર્યા ને કેમ રોગ ન પ્રેર્યા, કેટલાયને ત્રીજે ડહકે લઈ ગયા ને કેટલાયને વર્ષો સુધી ખાટલામાં રોગથી પીડા આપી. કેટલાય ખરેખરા ભક્ત હતા પણ એના સ્ત્રી છોકરા એને ગાળ્યું દેતા હતા, કારણ કે એને એના સ્ત્રી છોકરામાં આસક્તિ હતી. એટલે ભગવાને એકાંતિકને એને ગાળ્યું દેતા કરી દીધા આને કાઢવા માટે. શું કરશું? આમાં સાંખ અને યોગ બેય છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એની ઓળખાણ થાય તો ભગવાનનો ભક્ત થાય, અને ભગવાનનો ભક્ત થયા પછી 14 લોકનું સુખ કાગડાની વિષ્ઠા જેવું થઈ જાય. સાંભળ્યું? તમે શું સમજો છો ભાઈ આ વાતમાં? જીવરાજભાઈ, તમે શું સમજો છો? કઈ સમજાતું નથી ને? એમ નો સમજાય, કારણ કે હું જેનાથી પર થવા માંગુ છું એની અંદર હલવાયેલા છો એટલે નો સમજાય. તમે જેની અંદર બેઠા છો હું એની ઉપર બેહીને વાત કરું છું એટલે નો મેળ ખાય. લક્ષ્મીદાસભાઈ, તમે કઈ સમજો છો આ વાતમાં? શું સમજો છો?
હે છોડવું પડશે જેદી તેદી. કોને? બાજુવાળાને. જેટલી સાઈક સિદ્ધ થાય એટલું વિચારોનો પણ ત્યાગ થઈ શકે, નહીતર વિચારો ત્યાગ ન થઈ શકે. કેટલાયની એવી પ્રકૃતિ હોય એને વિચાર આપવામાં બહુ ધ્યાન રાખવું પડે. સમજ્યા વગેરે એને વિચાર આપી દો, પછી મુકાવવામાં તમારે આંખો એડે વહી જાય. કેટલાયને વિચાર આપવામાં બહુ ધ્યાન રાખવું પડે. તો વિચાર એને આપી દીધો, આમ કરાયો, એને આપી દીધો, પકડી લીધો. પછી જેણે વિચાર આપ્યો છે એને એ વિચાર છોડાવવો હોય તો આંખો અડે વહી જાય. સાઈક સિદ્ધ થાય તો વિચાર પણ છોડી શકાય છે. સૂક્ષ્મ શરીરના વિચારો પણ છોડી શકાય છે. સ્થૂળ શરીરના ભાવ પણ છોડી શકાય છે. અને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બેનું કારણ રૂપ કારણ શરીર આસક્તિ પણ છોડી શકાય છે. લ્યો શું કીધું? સ્વામી કે હવે એને મત નહીં દેવાનો, આપણે મત નહીં દેવાનો. આપણા મતથી રાજ કરે છે ખંધા. સ્વામી કે હવે એને આપણે મત નહીં દેવાનો. કારણ કે પીપલાણાનું મતદાન થાય જૂનાગઢની ચૂંટણીમાં એ જ જીતે. રાજકોટ ગુરુકુળવાળાને જે તે વખતે એમાં રસ નહોતો. એણે મતદાર યાદીમાં નામ જ ચડાવ્યા નહોતા. શાસ્ત્રીજી મહારાજે 5-6 જણા જૂનાના નામ હતા, એ મતદાર યાદીમાં આયલા આવતા હતા. પછી મોટું મંડળ આવે પીપલાણાનું, એટલે પીપલાણાના સંતો જેને મત આપે એ જીતે. સ્વામી એકવાર નક્કી કર્યું આપણે એને મત નહીં દેવાનો. હવે અમને બધાને 10 દી અગાઉ નક્કી કરાવી દીધું. ત્યાં મતદાર ઓલે ઉમેદવાર પોતે આવ્યા, સ્વામીને દંડવત કર્યા. સ્વામીને કીધું સ્વામી મારી ભૂલ થઈ ગઈ હો. સ્વામી કે જાઓ અમે તમને મત આપશું. અમે બધા એમને ઊભા રહી ગયા. આ એક કળા છે, દરેકે શીખવા જેવી છે. નહીં આ કળા શીખો તો તમારા વિચારો તમને રીબાવી મારી નાખશે. અને એટલા બધા વિચારોથી રીબાતા હોય છે માણસો. એને શાંતિ થાય એવી વાત થતી હોય ત્યારે પણ એ વિચારોની પીડામાં શાંતિની વાતને એ સમજી શકતો નથી, સ્વીકારી શકતો નથી. સ્વામી કે અમે તમને મત આપશું. લ્યો પછી મીડિયા વાત કરો અમે આમ ગોઠવું છે, અમે આમ ગોઠવું છે, અમે આમ ગોઠવું છે.
સ્વામી કે અમે આવી રીતે ગોઠવું છે કે મોહન પ્રસાદ સ્વામી છે એ જેતપુરના એ પીપળાના કોઠારી, દેવ સ્વામી વંથલી ગુરુકુળના કોઠારી, શાસ્ત્રી સ્વામી સત્સંગનું વિચરણ કરશે. અમે આમ ગોઠવું છે સ્વામી કે તમે જેમ ગોઠવું છે એમ અમે ગોઠવું છે. જો સમજણું કઈ કોઈ ન સમજાય. તમે વિપુલભાઈ ત્યાં જઈ આવ્યા, વિપુલભાઈ તમને રાખ્યા, તમારા બે પ્રત્યે કાંઈ અણસમજણથી વિચારો ચાલતા હોય એ વિચારો છૂટી ગયા. કાંઈ પણ હું માનતો નથી કાંઈ થયું હોય, પણ કદાચ કાંઈ તમને એવું બેને થયું હોય તો વિચારો છૂટી ગયા. બસ આનું નામ કળા. થાય નહીં એ તો બહુ મોટી વાત છે, અને થયા પછી છોડી દેવો વિચાર એ તો એનાથી સમર્થ છે. હાવ ન થાય એના કરતા એ સમર્થ છે. ઓલાને થયો નથી વિચાર, આને તો વિચાર થયો અને છોડી દીધો. બરાબર. જો હા તો વાંધો નહીં. એ તમારું પોતાનું સ્વાભાવિક પ્રકૃતિ છે. એ તમને એ વિચારો તમને પીડા આપ્યા જ કરે છે. એ વિચારો તમને પીડા આપ્યા જ કરે છે. સત્સંગમાં તમારી એવી પ્રકૃતિ છે, તમારા ઘરમાં પણ તમને એવી પ્રકૃતિ છે, કૌટુંબિક જીવનમાં તમારી એવી પ્રકૃતિ છે. નહીતર શાંતિ ન રહે, તમે છોડતા ન શીખો તો. આ દરેકે બહુ અમલમાં લીધા જેવી કળા છે. સમજાણું? આ નામ સાઈક કહેવાય. ગમે તે સૂક્ષ્મ શરીરના વિચારો કે સ્થૂળ શરીરનો ભાવ કે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનું કારણરૂપ કારણ શરીર એના ભાવ એને છોડવા એનું નામ સાઈક. લ્યો, એ બેનું કારણ છે એટલે એનું નામ કારણ શરીર પડ્યું છે. હો, એ બેનું કારણ છે એટલે એનું નામ કારણ શરીર પડ્યું છે. બસ સંત કહે તું ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી પર છો, એને પરમ સત્ય કરીને માને. સંત કહે તું ઇન્દ્રિયો અંતઃકરણથી પર છો, એને પરમ સત્ય કરીને માને. તો ઇન્દ્રિયો અંતઃકરણની પીડાથી મુક્ત થવાય. નહીતર ઇન્દ્રિયો અંતઃકરણની પીડાથી મુક્ત ન થવાય. એને કીધું એટલે આપણે માન્યું. માન્યું એટલે ધીમે 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 સ્થૂળ શરીરમાં આવવું પડે. પહેલા સૂક્ષ્મ શરીરમાં માન્યું, પછી ધીમે 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 સૂક્ષ્મમાંથી બહાર નીકળીને સ્થૂળ શરીરમાં આવવું પડે. પછી કારણ શરીર માયથી નિરાશ થઈ જાય કે આને બેને હું ભેગા રાખવા મથું છું, પણ આ બે ભેગા રહેશે નહીં. એ બેની વચ્ચે હું કારણ છું, એને બદલે આણે તો એની બેની વચ્ચે સાધુને કારણ મૂક્યા. પછી કારણ શરીર આપોઆપ નિરાશ થઈ જાય કે મારા આયોજનો ખોટા પડવાના. લ્યો,
સંત કહે તું ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. પહેલા તો માનવાની વાત છે, વિચારમાં લેવાની વાત છે, વિચારમાં લેવાની. અને પછી એ વિચાર ધીમે 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 સ્થૂળમાં લાવવાનો છે, એટલે અમલમાં લેવાનો છે. પછી કારણ શરીર એ સ્થૂળ અને સૂક્ષ્મનું નિયમન કરે છે. એના નિયમનમાં કંઈક ઢીલાશ આવી જશે, એ નિરાશ થઈ જશે કે હું આ બે શરીરનું નિયમન કરું છું. આને તો સંતને આ બે જણાએ પસંદ કર્યા છે. આમ પણ કારણ શરીર સિમેન્ટને અભિમાન હતું, હું આ બે પથ્થાને કદી જુદા ન પડવા દઉં. સિમેન્ટને અભિમાન હતું, હું બે પથ્થાને કદી ન જુદા પડવા દઉં. હે પછી બે પથ્થરાએ કોઈશને હથોડા ટાંકણાને માન્યતા આપી, તમે આવો. પછી બે પથ્થરાનો હાંધો તોડ્યો, પછી પથ્થરાની નીચે થોડોક હાંધો તોડ્યો, પછી ટાંકણું ભરીને આમ કર્યું, લાગ આપ્યો, નોખા પડી ગયા. ત્યારે સિમેન્ટને અભિમાન ઉતરી ગયું કે મને એમ કે હું જ આ બેને ભેગા રાખું છું, પણ એણે તો હથોડા ટાંકણાનો કોઈશનો આધાર લીધો. આમ આ દ્રષ્ટાંત સમજાણું? બસ આમ આમ સૂક્ષ્મ નામનો પથ્થર અને સ્થૂળ નામનો પથ્થર એ જુદા પડે. આ સ્વામિનારાયણની ફિલોસોફી છે. તમને સારું બોલતા આવડ્યું. એમ તો વેપારી છે ને, એને ખબર હોય કે અટાણે કોલર વેચાય કે લેવાય. જો છગનભાઈ તમે હા બરાબર. મારા કૃપા પાત્ર ભક્ત એમ કે છે કે આ તમારું બધું ફરેણીને આપી દો. પાકું છે ને? બસ તો નજીકના ભવિષ્યમાં અનુભવ થાય. તો વાંધો નહીં. એટલે સાંધો છટકાવવાનો છે જયેશભાઈ. સમજાણું? તત્વ નિરૂપણ સમજાણું? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. પછી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને સંત, આ ત્રીજું તત્વ એમાં ભેળ્યું. જે કાર્ય કારણ શરીરનું હતું એ કાર્ય સંતને સોંપવામાં આવ્યું. કેવી રીતે? કે સંત કહે તું ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને, એમ એને કાર્ય સોંપવામાં આવ્યું. એટલે કારણ શરીર, હું કારણ છું એવા મૂડમાં હતું, એનો મૂડ ભાંગતો ગયો, ટળતો ગયો. સાંભળ્યું? હવે તમને કઈ સમજાય છે જીવરાજભાઈ? આ સ્થૂળ ને સૂક્ષ્મ ને કારણ એ બધું શું છે? કઈ સમજણ પડી? તમારી પાસે છે કે બીજી ક્યાંય છે? એટલે સાંખ વિચારની જરૂર બહુ છે.
તમે આ સુખને ખોટું કહો છો એ વાત તમારી સાચી છે, એટલું તો બોલતા આવડવું પડે. અને બોલતા બોલતા પછી ધીમે ધીમે સ્થૂળમાં આવવું પડે, સૂક્ષ્મમાંથી. અમને સાધુએ એમ જ કર્યું, સાધુ થવું છે, સાધુ થવું છે, એ સંભળાવ્યા કર્યા, અમે સાંભળ્યા કર્યા. પછી એક દિવસ એ વિચાર સ્થૂળમાં આવી ગયો, ત્યારે એમ બોલાઈ ગયું કે હા હા એમ બોલાઈ ગયું. એટલે કારણ શરીર છે એ નિરાશ થવા માંડ્યું કે જ્યાં હું છું, સ્થૂળ સૂક્ષ્મની વચ્ચે હું છું, ત્યાં તો એણે સંતને પધરાવી દીધા. જો એમ સમજાણું કઈ? કોણ છે સાણીની પાછળ બેઠા? એ શું નામ છે? કમલેશભાઈ વિચારજો બહુ. વર્ષો થયા સત્સંગમાં જોતા આવી છે. હવે બધું મૂકી દેવું છે, હવે બધું મૂકી દેવું છે, હવે બધું મૂકી દેવું છે. હજી મૂક્યું નથી. સદગુરુ બદલી ગયા, સ્વામી બાપાના વખતમાં બોલતા હતા, હજી એમને હજી મૂક્યું નથી. પેઢી બદલી ગઈ. લ્યો, સ્વામી બાપાના વખતમાં 5 ભક્તોના વારા કર્યા હતા. 4 દી રોકાવાનું. 8 દીનું મૂકવામાં આવી વાતને 4 દીમાં હાટું થયું. 8 દી તો બહુ લાંબુ થાય, 4 દી રોકાવાનું. પછી એમાં થોડાક દી વ્યવસ્થિત ચાલ્યું. પછી ઘરેથી નીકળે ત્યાંથી ગણવા માંડ્યા. પછી અહીંથી જાય એ દિવસ ગણવા માંડ્યા, એટલે 2 દી રોકાય. રાજકોટ વાળા સવારમાં નીકળે ઘરેથી એટલે રોંઢે પૂગે પીપલાણા બપોર પછી. આખો દી ગણી લે કે આપણે સ્વામી બાપા પેલા જ બેઠા છે. ત્યાંથી નીકળે ત્યાંથી. જો ભાઈ સ્વામી કે તમે તો સારું શીખી ગયા હો, તમે તો સારું શીખી ગયા બહુ. આવવા જવાનો દિવસ છે, અહીં રોકાવામાં ગણવા માંડ્યા. સ્વામી કે પછી ધીમે ધીમે બંધ થઈ ગયા. પછી સ્વામી બાપાએ પૂછ્યું કે કેમ બંધ થઈ ગયા? તો કે મેં અહીં રોકાઈ ને એ સાધુને ગમતું નથી. સ્વામી બાપા કે ક્યાં સાધુને ગમતું નથી? અહીં લઈ આવો તો એને હું પૂછી લઉં. ખોટા પડ્યા. અમે અહીં રોકાઈ એ સંતોને ગમતું નથી. સ્વામી કે ક્યાં સંતને ગમતું નથી? મારી પાસે લઈ આવો. ખોટા પડ્યા વાતોમાં. એમ ન કીધું કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું કારણ શરીર છે, એમ ન બોલ્યા. અઘરી વાતો બહુ છે, અમલમાં મૂકી એટલી સાચી વાત છે. બાકી વાતોના કાંઈ વડા થાય નહીં, કાંઈ પેટ ભરાય નહીં. વડા કરવા હોય તો અડદ લઈ આવવા પડે, એનો લોટ બનાવવો પડે, એને વણવા પડે, એને તળવા પડે, કેટલી પ્રક્રિયા કરવી પડે તે વડા થાય. વાતોથી વડા ન થાય, વાતોથી કાંઈ ન થાય. અને વાતોથી થતું હોય ને તો 12 વાગે પરબારા ઘરે વયા જાય કે વાતો અમે સાંભળી લીધી. ચોરીમાંના લાડુ, રોટલી, દાળ ભાત, શાક આ છે ભાઈ હો, રોટલી ને બધું. હવે નહીં ખાવું પડે ને, બસ સીધા વયા જાય ઘરે. વાતોથી ભૂખ ભાંગે નહીં ભાઈ. આજ ઘનશ્યામ મારા ચોરીમાંના લાડુ, રોટલી, દાળ ભાત, શાક
ઘનશ્યામ મહારાજ તો થાળમાં પૂરી દરરોજ જમે છે, દરરોજ બદામની ખીર જમે છે, દરરોજ ઘનશ્યામ મહારાજ. ખીર તો સાચી બદામની, પછી જે કાંઈ રસોઈ હોય એ મિષ્ટાન પાછું ધરાય. સાંભળ્યું? એવા ઘનશ્યામ મહારાજ દયા કરીને આપણી સેવાને અંગીકાર કરે છે. નકર એને હું આપણી પૂરીથી એને હું ભાઈ, આપણી રોટલી એને હું ગણતરીમાં હોય. દયા કરીને આપણી સેવા અંગીકાર કરે છે. વાત સાંભળી લીધી ને ભાઈ? આજ શું છે રસોઈમાં? હવે ખાવું પડશે નહીં. એટલે વાતુથી કાંઈ થાય નહીં. પેલા સૂક્ષ્મ શરીરથી વિચારમાં લેતા શીખો, પછી સ્થૂળ શરીરમાં વર્તન દ્વારા બતાવતા શીખો. પછી સત્સંગનો સાચો ઓડકાર આવશે આ વચનામૃત પ્રમાણે. મહારાજ કે એને જ ભક્ત કહેવાય. ભક્ત જ એને કહેવાય. હું વિપુલભાઈ સમજાણું? બહુ સમજ્યો. એ રોડ મોટા મોટા કરો, મોટા મોટા કોન્ટ્રાક્ટ મળે, મોટા મોટા રોડ કરો. જીવમાં એકોય રોડ નો નાખતા. નકર આખે આખા કિલોમીટરો સુધીના રોડ જીવમાં હમાઈ જાય. જો સાંખ વિચાર નહીં રાખો તો માત્ર શરીરથી વ્યવહાર કરતા શીખો, દિલથી જુદા રહેતા શીખો. સાંભળ્યું? રોડની ફાઇલો અને રોડ બનાવવાના વાહનો એને જીવમાં ન ઉતરવા દ્યો. એમાં તો ભગવાનને સાધુને રાખો. કેમ થશે? અમારે બધાને સમજવાનું, આ બધી બિલ્ડિંગો ભજન કરવા માટે છે, જીવમાં ઉતારવા માટે નથી. આ બધી બિલ્ડિંગો ભજન કરવા માટે છે, જીવમાં ઉતારવા માટે નથી. આ તો ઝાઝા જીવ કેમ સ્વામિનારાયણને ઓળખે એની પ્રવૃત્તિ છે. આ કથા વાર્તા એ નામીય સહિત સહજાનંદ સ્વામીને જાણવા માટેની છે. બીજી પ્રવૃત્તિ દ્વારા બધાએ નામ જાણી શકે. સ્વામિનારાયણનું સારું છે હો, એનો સમયો બહુ સારો. ઓહો ઉતારામાં નવી રજાયું, અવડા તો ઢેફલા, ઓહો છાશ તો આવી ક્યાંય પીધી નહોતી. એ બધું નામનો પ્રચાર. આ કથા વાર્તા છે એ નામી માટે છે, નામીને જાણવા માટે. નામને જાણવા કરતા આ નામ કેનું છે એને જાણવા. એ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય એ અને આપણે બંને બેસે. આપણી પૃથ્વી ઉપર રહેવું જોઈએ ને એની પૃથ્વી ઉપર રાખવા જોઈએ. એ અક્ષરધામ હોય, આપણે એ પૃથ્વી ઉપર રહીને આપણે અક્ષરધામમાં હોય તો કાંઈ મેળ ન ખાય. આ નામ્ય સહિત નામ સહિત નામીને આ નામ કેનું છે એને ઓળખવા માટેની કથા છે. કથા વાર્તા એને ઓળખવા માટે છે.
આજે એને ઓળખવાનું માધ્યમ આવ્યું પૃથ્વી. પૃથ્વી એટલે સ્થૂળ શરીર. આપણે સ્થૂળ શરીરવાળા હોઈએ ને ભગવાન સ્થૂળ શરીરે યુક્ત થાય. પૃથ્વી એટલે મનુષ્યનું શરીર. આપણે મનુષ્યના શરીરવાળા હોઈએ અને ભગવાન મનુષ્ય શરીરવાળા થાય તો ભગવાન ઓળખ્યામાં આવે, નહીતર ઓળખ્યામાં ના આવે. કેવી રીતે ઓળખાય? ચૂરમાના લાડુ કેવા બનાવ્યા છે તમે કહી શકો છો? નહીં ને, એ પરોક્ષ. જો એ પરોક્ષ. પછી સામે આવે પ્રેક્ટિકલ કરવું છે કે લાડુ લઈ આવો, આ મનસુખભાઈને આપો, પીપી. જો એ પરોક્ષ. હવે પ્રત્યક્ષ થાય છે, માધ્યમ છે પીપી. સમજણું? મારું દ્રષ્ટાંત એકો એક બહુ રહસ્યમય છે. દ્રષ્ટાંતના એકો એક શબ્દ બહુ રહસ્યમય છે. એ રસોડામાં લાડુ પીડ્યો છે એ પરોક્ષ છે. ઠંડો છે ગરમ છે તમે કહી શકો છો? નાસિકા દ્વારા અનુભવી શકો છો, આંખ દ્વારા અનુભવી શકો છો, કાન દ્વારા અનુભવી શકો છો. એ પરોક્ષ. પૃથ્વી ઉપર આવવું પડે. લાડુ ત્યાં છે એને પૃથ્વી ઉપર એટલે તમારી પાસે આવવું પડે. તમારે એની પાસે જ આવવું પડે. ભગવાન પૃથ્વી ઉપર આવ્યા તો થાય. આપો એને, આપો. કેવો છે? ગરમ છે ઠંડો છે? ઠંડો છે. આ ચામડીને પ્રત્યક્ષ થયો. પછી સુગંધ છે કઈ કે ભંડારીએ ધાંધિયા કર્યા છે? સુગંધ છે. આ નાસિકાને પ્રત્યક્ષ. જો આ હું દ્રષ્ટાંત આપું છું ભગવાન નામનું તત્વ તમને સમજાવવા માટે. પછી માધ્યમમાં વિશ્વાસ છે ને? વિશ્વાસ. ચોખ્ખું ઘી છે કે વેજીટેબલ છે? હજી એકવાર ઊંઘો. ચોખ્ખું ઘી છે ને? હવે મોઢામાં મૂકો, કેવો લાગે છે? એને ભાઈ ડાયાબિટીસ છે. રોગીને ભગવાન ઓળખાય નહીં. કામ ક્રોધાદિકથી રોગી થઈ ગયો એને ડાયાબિટીસ વાળા છે એ નહીં ભાઈ પ્રમાણ કરી શકે. ખાંડ બરાબર છે? બરાબર છે. હવે એને આપો, એ તમારાથી હોશિયાર છે. જો બરાબર થયો લાડુ. આનું નામ પ્રત્યક્ષ. આપણા આખા સમાજમાં રસોઈમાં શોખીન ઈ છે કા, અને સારું સંસ્થા માટે બહુ આપણને સલાહ આપે છે. હે જો રવાના લાડવા જો ચૂરમાના કોને કહેવાય? બરાબર છે. માવો નાખ્યો છે. જો આ પ્રત્યક્ષ. જો રસોડામાં છે એ પરોક્ષ. જો આ તમને પ્રેક્ટિકલ કર્યું, પ્રેક્ટિકલ કરી બતાવ્યું તમને. એમ બધા તત્વો આપણાથી દૂર છે એ પરોક્ષ છે, આપણી સામે છે એ પ્રત્યક્ષ છે. જેમ જેમ સંસારના તત્વો દૂર જતા જાય એમ એમ ભગવાન અને સંત એ તત્વો આપણને સન્મુખ થતા જાય.
આપણે પૃથ્વી ઉપર છીએ. માયાનું સુખ એ પૃથ્વી ઉપર છે, ભગવાનનું સુખ એ પૃથ્વી ઉપર છે. બે સુખ આપણે લઈએ છીએ. જેમ માયાનું સુખ અળગું થતું જાય એમ એમ ભગવાનનું સુખ નજીક થતું જાય. આ પૃથ્વીના માધ્યમથી બહાર કાંઈ નથી. આ પૃથ્વીનું માધ્યમ છોડો પછી બહાર કાંઈ નથી. ન્યાયશાસ્ત્ર બધા તત્વોને પૃથ્વી ઉપર સ્થાપન કરે છે. સહજાનંદ સ્વામી 5 તત્વોને પૃથ્વી ઉપર સ્થાપન કરે છે. એ 5 તત્વોને માત્ર એક લક્ષણથી મહારાજે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં 5 વાક્યોમાં કહી દીધા. 5 તત્વો, 5 તત્વોને 5 વાક્યોમાં કહી દીધા. સમજાણું? રાંકપણું જીવનું લક્ષણ. ગુણાભિમાન ઈશ્વર. જળચિદાત્મિકા માયા. સ્થિતિમત્તા બ્રહ્મત્વમ. સ્વતંત્રત્વમ પુરુષોત્તમસ્ય લક્ષણમ. એક વાક્યમાં 5 તત્વો સ્વામી બાપાએ પૃથ્વી ઉપર કહી દીધા સાક્ષાત સવિતામાં. સાંભળ્યું? હવે આ કેમ થશે એને ઓળખવાનું, કાક વિષ્ટા કરવાનું. 66 વર્ષ મારે થયા. 66 વર્ષમાં મેં શું કર્યું એ મારે સમજવાનું છે. 66 વર્ષમાં સત્સંગમાં કેટલા વર્ષ થયા, એમાં મેં કેટલી કમાણી કરી એ મારે સમજવાનું. તમારે કેટલા વર્ષ થયા, તમે શું કમાણી કરી તમારે સમજવાનું. મોટામાં મોટી કમાણી, મોટા મોટી ખોટ, મોટા મોટો લાભ, આ ભગવાનને આ સાધુ, એમાં મનુષ્ય ભાવ આવે એ મોટામાં મોટું ખરાબમાં ખરાબ કામ છે. આ ભગવાનને આ સાધુ, એમાં દિવ્ય ભાવ આવે એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આમાં આપણી કમાણી કેટલી છે એટલા વર્ષોમાં. વૈરાગી બાબતમાં કેટલી કમાણી, આત્મનિષ્ઠામાં. આત્મનિષ્ઠાનું ખાતું શું કહે છે, ધર્મનું ખાતું શું કહે છે, ભક્તિનું ખાતું શું બોલે છે, એની બેલેન્સ કેટલી છે, સદાચારની બેલેન્સ કેટલી છે, મહિમા સમજવાની બેલેન્સ કેટલી છે. આમ વાત સમજવાની છે. સાંભળ્યું? વિનુભાઈ ઝાલાવાડિયા, તમે કેટલા વર્ષ થયા સત્સંગમાં આવ્યા છો? 7 વર્ષ થયા. ઘણું કમાણા હશો. કેટલી કમાણી થઈ? સાંજની કથામાં આવ્યું હતું, સત્સંગમાં વૃદ્ધિને પામો તો સત્સંગ સજીવન છે. સત્સંગમાં ઘટી જાઓ તો સત્સંગ નિર્જીવ છે. જીવ વિનાનો સત્સંગ. આપણે ઘટ્યા એટલે આપણો સત્સંગ જીવ વિનાનો, આપણે વધ્યા એટલે આપણો સત્સંગ જીવવાળો. સાંજની કથામાં આવ્યું હતું. એટલે સમજવા જેવી બાબત છે બહુ. હું હિસાબ થઈ ગયો કાલ, બહુ હિસાબ કર્યો તો. 66 વર્ષ કે 67 વર્ષ. કાલ રસ્તામાં બહુ હિસાબ કરતા હતા કીર્તન સ્વામી ને જ્ઞાન સ્વામી.
66 વર્ષ કે 67 વર્ષ. કારણ કે વર્ષ હોય એનાથી જન્મ દિવસ એક વધારે હોય. આ પિલોર ગણો, જેટલા ખંડ છે એનાથી એક પિલોર વધારે હશે. કા વર્ષ હોય એનાથી એક જન્મ દિવસ વધારે હોય. વાર્ષિક પાટોત્સવ ગણો તો એમાં એમ જ હોય. પ્રતિષ્ઠાનો દિવસ ગણો એ પહેલો પાટોત્સવ ન કહેવાય, પછીનો પાટોત્સવ એ પહેલો પાટોત્સવ કહેવાય. પ્રતિષ્ઠાનો દિવસ હોય એ પાટોત્સવમાં નથી ગણાતા, પછી આવે તિથિ એટલે કે પહેલો પાટોત્સવ એમ. પણ આપણે કેટલું કમાણા આ સમજવાનું છે. બાકી તો ભાઈ 1000 વર્ષનો ખીજડો હોય, હાંગરીઓ આવે. 5 વર્ષનો આંબો હોય ને એમાં કેસર કેરી આવે. આપણે એક ભૂલવાનું છે દરેકે. કહું હું ભૂલવાનું છે? મેં વિપુલભાઈની પ્રશંસા કરી, પછી વિપુલભાઈ તમને નડે કોઈ પણ બાબતમાં, તમારે વિપુલભાઈને ઘર્ષણ થાય, એટલે વિપુલભાઈને મેં પ્રશંસા કરી એ તમે મારા સુધી પહોંચાડો છો. હે, અમે સ્વામી બાપા ભેળા રહેતા, સ્વામી બાપા જેનું જેવું અંગ હોય એવું કહેતા. પછી સ્વામી વખાણ કરે કોઈના, એનો સ્વભાવ મને ન ગમતો હોય એટલે મારે એમ ન કહેવાય કે સ્વામી એના જેવા લાગે છે, એમ મારે ન કહેવાય. તો આપણે હું સમજ્યા, હું એમ જો માનું તો હું સમજ્યો, હું આપણી સમજણ ક્યાં ગઈ કયો તો? તમે 2-4 ભાઈઓ હો, એક છોકરાના એના બાપુજી વખાણ કરે અને ભાગ પાડતી વખતે એની સાથે તમને ઘર્ષણ થયું અને એના તમારા બાપુજી વખાણ કર્યા એટલે બાપુજીને એમાં હોમી દો તમે, તો પિતૃભક્તિ ન કહેવાય કંઈ. એમાં સત્સંગમાં એમ 2 ભક્તો એકબીજા 2 ભક્તો વખાણ કરતા હોય, વિપુલભાઈ જયેશભાઈને સત્સંગના વખાણ કરે, જયેશભાઈ વિપુલભાઈના વખાણ કરે. પછી મને જયેશભાઈ નડે કોઈ કારણસર, મારું ધાર્યું ન થવા દે, એટલે હું એમ કહું કે વિપુલભાઈ ઠીક છે એના વખાણ કરે છે, આ સત્સંગમાં રીત હાવ ખોટી છે. આ પ્રથા સ્વામી બાપાની નથી, આ પ્રથા આપણી છે. અમે સ્વામી બાપાને બહુ નજીકથી નિહાળ્યા છે અને અનુભવ્યા છે. માટે સાંખ વિચાર સિદ્ધ કરવો જ પડશે, કરવો જ પડશે, કરવો જ પડશે. આપણું બધું મિથ્યા, બીજાનું બધું સત્ય. આપણું મિથ્યા, બીજાનું સત્ય. લે શું 66નો દિવસ, 66મો જન્મ દિવસ છે? જો નોખું પડ્યું. તો 66મો જન્મ દિવસ થયો ને? સમજાણું કઈ? બહુ ભાઈ, હું બહુ દિલથી કહું છું, મને તમે સાધન પ્રધાન ન માની લેતા, હું તમને સાંખ વિચારમાં ભાર દઉં છું એટલે મારી ઉપર દયા રાખજો. મને તો તમે ભેગા રહો તો જાણી શકશો, ઉપલી વાતોથી મારી વાતો કરતા નહીં. ભેગા રહ્યો તો જાણી શકો.
ઉપાસના છે એ વાવલવાની વાત નથી, સમજવાની વાત છે. ઉપાસના વાવલવાની વાત નથી, સમજવાની વાત છે. મહિમા બોલવાની વાત નથી, અમલમાં લેવાની વાત છે. જય સ્વામિનારાયણ. લાઈવ ચાલુ છે. જય સ્વામિનારાયણ. લાઈવ ચાલુ છે. જય સ્વામિનારાયણ. જય સમજાણું? ઉપાસના વાવલવાની વાત નથી, સમજવાની વાત છે. મહિમા બોલવાની વાત નથી, અમલમાં મૂકવાની વાત છે. અને એને માટે વાંચો વચનામૃત લોયાનું ત્રીજું. લોયાનું ત્રીજું. જેણે અમલમાં મૂક્યા એના નામ નિર્દેશ કર્યો છે, બીજાના નામ નિર્દેશ નથી થયા. દાદા ખાચરનું એકનું નામ આવ્યું સમર્પણમાં, બાકીનું હજી કોઈનું નામ એની સાથે લખાણું નથી. પછી તમારા રૂપિયા કઢવા માટે હું તમને દાદો ખાચર કહું એ એક વાત જુદી છે. એમ દાદો ખાચર કાંઈ થઈ જવાય નહીં, એમ થવાય નહીં. દાદા ખાચરનું નામ દાદો ખાચર એક જ, સહજાનંદ સ્વામી ગઢપુરપતિ એક જ, સહજાનંદ સ્વામી દાદા ખાચર એક જ. એને કરી બતાવ્યું. સમજાણું ને? માટે આજના વચનામૃત પ્રમાણે બહુ વિચાર કરજો. ભગવાન મળ્યા હોય તો સંસારમાંથી પાછું વળવું પડે. ભગવાન મળ્યા એમ બોલવું સહેલું છે, સંસારમાંથી રિટર્ન થવું અઘરું છે. વિદેશ જાય તો વિઝા પૂરા થાય, રિટર્ન થવું પડે. ધર્મશાસ્ત્રે આપણને રિટર્ન કર્યા છે. 50 વર્ષે રિટર્ન થવાનો, ટોન લેવાનો છે. અને સાધુ સમાગમ કર્યો હોય એને 50 વર્ષનો મેળ નથી. શિવલાલભાઈ 35 વર્ષે વિધુર થયા, બીજું ઘર ન કર્યું. ત્યાં 50 ગુણાતીત મળે તો 50 વર્ષનો મેળ નથી. ગુણાતીત ન મળે તો 50 વર્ષની વાટ જોવાની. શિવલાલભાઈને ગુણાતીત મળ્યા, 50 વર્ષે પાછા મળી ગયા. 35 વર્ષે જેઠા બાપા 40 વર્ષ સુધી સ્વામી બાપા ભેળા રહ્યા, વ્યવહાર ન કર્યો. વ્યવહાર કર્યો જ નહીં એણે. તો એના દીકરા દીકરીઓ પરણી ગયા. દીકરાના દીકરા અટાણ અમેરિકા છે, એના દીકરાના દીકરા. આ બધું ચાલ્યા જ કરવાનું છે. ભગવાનના ભક્તોએ ખાસ આ વાત વિચારજો. છોડતા શીખો વિચારથી અને સ્થૂળ શરીરથી. લ્યો, આ આજના વચનામૃતનો સાર છે. ભગવાન મળ્યા એનું નામ ઉપાસના. ભગવાન મળ્યા પછી સંસારને અસાર કરવો એનું નામ વૈરાય. લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બે શબ્દો